પ્રેમ કરવો ને એ મરદ માણાનું કામ છે. બાયલા થોડા પ્રેમ કરીએ કે યાર. મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. જેથી એ હતી સગડું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને નિધનનો આવતી. પાદર ગુમાવેલ પર મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. આ છંદ ગાવી પહેલા તમને કીધું પ્રેમ કરવો ને એ મરદ માણાનું કામ છે. બાયલા થોડા પ્રેમ કરીએ કે યાર. વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો આ તો લડથડમાં લાડા ખમાતું ને ખીમરા. દુહા આપી દો તમને સાક્ષીના. કદાચ કોકને એવું થતું હોય કે આવું કેમ કહે છે મરદ માણાનું કામ છે એમ. આ બાજુ લોડણા ને ખીમરો રાવલિયો આ ઇતિહાસ તમે જાણો છો. પણ વરતું નદીના કાંઠે આમ જ્યાં પગ પડ્યા ને ત્યાં ખબર પડી ગઈ વરતું ઉતરતા પગે જેથી પગ પર ખાણો પુરુષનો. હવે તો લડથડમાં લાડા ખમાતા ને ખીમરા. અને આ મજા આવીને ઉભો રહ્યો ખોડુભાઈ. એને કીધું કે આ તો ખીમરો છે. અને કીધું બાપા હું દ્વારકાની જાત્રા કરીને પાછી આવું છું. લોડણ જ્યાં પાછી આવી ને ત્યાં ગામના પાદરમાં આવીને પૂછું ખીમરો ક્યાં છે. એ તો લોડણ કરતો ખોળિયું ખાલી કરીને વયો ગયો. કે તો ખીમરાની ખાંભી ક્યાં છે. અને ખાંભી આવીને મંડી લોડણ માથામાં પછાડવા. હવે સાંભળજો આ છંદમાં આવા પવિત્ર પ્રેમ હતા એટલે એના દાખલા જગતમાં દેવાય છે. અટાણે સાટા હેપી વેલેન્ટાઇન ડે આવે 10 તો બુકે લઈને ગાડી માટા મારતા હોય. આપણને એમ થાય ક્યાં જવું છે આમને. કેવા પ્રેમ હતા. વર્તું નદીના કાંઠુડે નિરખળગતા જોયા હતા. વળતે દીજે મળશું અમે એવા વાયદા કીધા હતા. કેવા પ્રેમ હતા. આવી ઉભી જાય આંગણે ખાધી હતી ખીમરાતણી. ધન ધન ભૂમિ હો રટણી જ્યાં પ્રેમીઓ પૂજાય છે, જ્યાં પ્રેમીઓ પૂજાય છે. ગામ નજીક જ છે ને બાજુમાં જ ઘટના બની છે. અને ખોડુભાઈ કરપડા સાહેબ તમે જ્યાં પીઆઈ તરીકે ફરજ બજાવો છો ને એ ગામ ભાણવડ છે. અને હજી તમે 2 ડગલા આગળ હાલો એટલે તમને આ ઈ જોવા મળે વડલા તારી વરાળ પાને પાને પર જળી. હવે કી જપાવું જાપ મને ભડકા લાગે ભૂતના. પકડ્યું પચા એમાં એકેય આટાળી નહીં. આ તો ઈ ઘોડો ની અહવાર મેં તો મીઠે ભાલ્યો નહીં માંગડા. અને એના માટે કીધું કેવો હતો આ પવિત્ર પ્રેમ. હજી સલકાય છે. આજ પણ હજી માંગડા વાળાના પદ્માના પ્રેમના આપણે દાખલા દેવા પડે છે. શ્રીફળ વધેરાય છે ને મોટી મારડ અને ક્યાં કેશોદાગર નગીચાણા ગામ હજી કેવું પડે છે. લાખા ગોરલને હજી યાદ કરવા પડે છે. આ બધા પવિત્ર પ્રેમ હતા. ખોડુભાઈ પ્રેમમાં વાસના નથી, પવિત્ર પ્રેમ હતા એટલે એના દાખલા દેવાય છે. એટલે આપણી એની ખાંભી ઉપર શ્રીફળ વધેરાય છે. અટાણે કેવા હતા સાંભળજો આ શબ્દોમાં. ભાણવડના પાદરમાં વડલા તારી વરાળ મન પાને પાને પરજળી. કેવું લાગે છે. પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાય છે. મરિયા પછી
મલકમાં બોલ માંગડો મલકાઈ છે દુનિયામાં જીવતા તમને કોઈ કમિટમેન્ટ આપે તો મળવા આવે હું તને મળવા આવીશ તને મારા હમશે પણ મરી ગયા પછી કોઈ મળવાનો દાખલો ખરો તમે જાવા પાદરમાં પગ મેલો સાહેબ મર્યા પછી મળવા આવ્યો છે મર્યા પછી દાંત કાઢ્યા છે મર્યા પછી આ મલકમાં ઓલો માંગડો મલકાય છે અને પછી કે જાગી ભૂતાવળ ભૂતની વાતું વડને થાય છે હજી કોક વાતું કરતા હોય પદ્માન માંગડા વાળો એવા આભાસ થાય છે એટલે કીધું આમાં પદ્માઈ તારા પ્રેમની વાતું હજી સલકાય છે મરિયા પછી આ મલકમાં બોલ માંગડો મલકાય છે આ બધાની રમવાની ઉંમર છે ને તમે આમને ખોટા ધંધે લગાડ્યા પૈસા ભેળા કરવામાં થોડાક રવા દેજો માલ એ તો મોહબ્બત છે યાર એ ભૂરા થોડાક રવા દેજે આની સ્મેલ બહુ સારી આવે નવા બંડલ હોય ને આ હારા હારા ને તાવ ઉતરી જાય ચાલુ પૈસા આવે ને થોડું ભાઈ હાલવું ગમે બોલવું ગમે હું ગમે બધી મજા આવે અને સાલા ખૂટી રહે પછી એમ થાય સાલું કોકને પાડી દેવા જેવું થઈ જાય આ મજા ન આવે આખરે આપણને આળા થવા મળે કોક એમ કે ફલાણા ગામ જવું છે આપણને એમ થાય માંડી વાળો નહીં આવે અને ઓલું પડ્યા હોય ને તેમ થાય ગાને ચક્કર મારતા આવી ચાલુ નશો કયો છે જગદીશભાઈ ખબર નથી પડતી એ તો જગદીશભાઈ વાંક જેવાય લીધો એને ખબર હોય આ રાજકોટ થી મારો પરમ છે ને મિત્ર ભાઈ જેવો ભાઈબંધ આયર અમારે જગદીશ વાંક છે આયા ભાઈ અમારે મહેશભાઈ છે કનોરિયા સાહેબ મેં કીધું બધાએ ભાઈઓ જેવા છે અને મેં કીધું હવે તો આપણે જે જ્ઞાતિમાં જઈને એનું ગૌરવ રાખવાનું પણ હવે હિન્દુ બનવાની જરૂર છે આપણે બધા ભેળા બની અને સાથે રહીશું ને તો દુનિયામાં મજા જીવવાની કંઈક ઓર આવશે અને ત્યારે બાજુ પડી રાજુ હતી જ્યાં મેઘલી ત્યાં કટારી આવી પડી બળિયા ચિતામાં બેવ ભેળા રાખ પણ રોતી રહી ધન ધન ભૂમિ હો રટણી જ્યાં પ્રેમીઓ ઉદાય છે જ્યાં પ્રેમીઓ ઉદાય છે ભલે નહીં દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે અને મજા કઈ ઓર આવે જો ખોડું ભાઈ કાયર વેશ મેલો તો કોઈ કીધું તું ખડલાની ભેહુને મૂછ આવી છે હા હા એમ ખડલાની ભેહુને મૂછ આવી છે કોની ભેહું છે ભાડલાના ગઢમાં કોઈ વાત કરી કે બાપા આલે કરપડાની ભેહું છે રાણા કરપડાની છે કે તો હવે હાંજના વાળું એનાથી કરવા છે શું ઝવેરચંદ મેઘાણી આપણી વાતો લખી છે આ કરપડા સાહેબ પીઆઈ બેઠા છે એટલે પ્રસંગ યાદ આવ્યો કે તો હવે એના કુળમાં બનેલી આ ઘટના એ પરિવારમાંથી આવે છે એટલે આ પ્રસંગ મને ટૂંકો યાદ આવ્યો એ કે હડલાની ભેહુને મૂછ આવી હોય તો આપણે વાળું એના દૂધના કરવા છે કરો ઘોડા તૈયાર અને ઘોડા તૈયાર થયા એટલે કોકે કીધું કે બાપા ઘોડા તૈયાર કરો એનો વાંધો નહીં પણ જોજો મવડીને પેલા મારશે એમ મવડીને પેલા મારે મવડીને પેલા મારે પણ ભલે ખાવી હોય થઈ જાય આજ હરલાની ભેહુને ભેળી કરીને વાળું તો એના દૂધના જ કરવા છે અને બૂંગીઓ ઢોલ વાગ્યો પાદરમાં બાગડ ધુમા પણ બાગડના ઘોડાની પડગલી વાગે બૂંગિયા ઢોલ વાગ્યા અને જાયમું ધીંગાણું મોવડી થઈને આવ્યો તો એને બરસીનો ભારાનો ઘા કરીને ખરડા કરીને મારી નાખ્યો ફોજ આખી હરાવીને પાછી વાળી દીધી ભેહું એમ થોડી લઈ જવાય અને પછી ચારણસિંહ ચોપાટ રમતો હતો અને ચોપાટના પાહા ફેંકતો ફેંકતો આમ કે આવજે આલેખ સીસાણા એટલે મોરબીના ઠાકોર સાહેબે કીધું આલેખ છે કોણ કે એ તો કોક દીક આવો તો ખબર પડે કે પણ જોજો તૈયારીમાં આવજો મવડીને પેલા મારશે અને આ બાજુ મોરબીના ઠાકોર સાહેબે ફોજ તૈયાર કરી વેલડું વાળ્યું પ્રસંગ મોટો છે ઝવેરચંદ મેઘાણીએ વાત લખી છે સૌરાષ્ટ્ર રેસદારના 5 ભાગમાં અને રાણા કરપડાના 4 દીકરા એમાંથી સૌથી નાનો દીકરો આલેખ કરપડો ખબર પડી વેલડું હડલાના હરણમાં રોક્યું છે આ બાજુ તૈયારી કરી યુદ્ધમાં જવાની અને બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક બાકા ઝીક મોરબીના ઠાકોરની ફોજની સામે બે ભાગ કર્યા જેમ તેતર માથે તાટકે બમણા વેગે બાજ તેતર માથે કોઈ બાદ તાટકે એમ તાટક્યો જગદીશભાઈ એકલાને માથે છત્રી ઘા લાગી ગયેલા કોઈ બરસીના ભાલાના આતરડાની ઝોલી પડતી આવે પેલા માસે બાંધવાનો ફેંટો હતો કોઈ કડે બાંધવાની પસેડી બાંધતા કોઈ કડે ભેટ વાળતા હતા એ ફેંટો બાંધી અને પોતાના આતરડાને ઠેબાવતો જાય ઠોહા મારતો જાય અને આતરડાને બાંધી દીધા ગાંઠ વાળી દીધી પછી આ બાજુ કોઈ કીધું હવે તો ગાંઠ છોડી દે આમ પાઘડીની ગાંઠ જે પસેડીની વાળી છોડી દે તો આતરડાનો ઢીગલો થઈ જાય અરે બાપુ મારી પીડા સહન નથી થતી
અરે મારા બાપ ગાના ગાળવા તો છૂટવા દે, હજી તો હાંજ પડી છે, હવાર પડે પછી આપણે સમસાને જાય. હવાર પીડ્યું એ કે બાપુ પીડા બહુ થાય છે હો. આલે કરપડા એટલી બધી પીડા થાય છે કે હજી કહુંબો થોડોક લઈ લે પીડા ઘટી જાય. વળી બે થોબા કહુંબા લીધા, ખંડીએથી ખરલેથી ખોબે પછી ધધકતે ધોબે ખાંડ મચી ખોડિયા. હવે સાંભળજો વીરતા કેવી હોય. અને પછી કીધું કે હવે બહુ પીડા થાય છે કે કરો તૈયાર. અને તેથી બાપ પોતાના દીકરાને કહે છે કે દુનિયામાં એકાદો દાખલો તો બેહાડ. કે બાપુ કયો દાખલો? કે દુનિયામાં સમસાને બધાય ઉપાડીને જાય અને મારો આલેખ છે એ તો હાલીને સમસાને આવે તો મજા આવે મને. અસમેરના ડગલા ભરે તો મજા આવે. આ તમારા ભાણવડના પીઆઈ છે ને એ પરિવારમાંથી આવે છે એટલે મને જગદીશભાઈ પ્રસંગ યાદ આવ્યો. ખોડુભાઈ કરપડા બેઠા જાય અને હાલીને આગળ ઢોલ વાગતો જાય, ધીરા 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 ડગલા દેતો હાલે કરપડો સમસાન સામે હાલ્યા જાય. બધા સમસાન યાત્રામાં ભેળા થયા. ક્યાં ભેળા થયા? સમસાનમાં. અને આ બાજુ જીવતો માણા પોતાની ભેટ વાળેલી આતડાની ગાંઠી મારી દીધેલી એ ચિતા તૈયાર થઈ ગયેલી. આપણે મળદાને લઈ જાવ પછી ચિતા ઉપર મૂકીને પછી અગ્નિદાન આપી. એમ નથી બન્યું. આ મેઘાણી એમ કહેતા હતા કે પોતાની ચિતા માથે હાથે ચડ્યો અને પછી ડાયરાને છેલ્લા રામ રામ કર્યા. આલે કરપડાએ લ્યો બાપા હવે રામ રામ ભેટ છોડું છું, હવે મારાથી આ પીડા સહન નથી થતી. રામ જ્યાં ગાંઠ છોડી ત્યાં તો આતડાનો ઢગલો થઈ ગયો, ખોળિયામાંથી પ્રાણ વહી ગયું. અને પછી એને અગ્નિદા દેવામાં આવ્યા. મેઘાણી એમ કહેતા દુનિયામાં યુદ્ધો ઘણા થયા, ધીંગાણા ઘણા થયા, પણ હાલીને સમસાને જવા વાળો, અસમેરના ડગલા વાળો જો કોઈ હોય તો એવો મરદ માણા આલે કરપડો. આવા વીર પુરુષો જન્મા છે. આજ વાસરા દાદાના ગીત આપણે શું કામ ગાય છે? એને ધીંગાણા કર્યા છે ગાયું માટે થઈ.